જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:15 અને મારો વ્લોગ ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મસ્ત મજાનું સવાર પડી ગયું છે, વાગી ગયા છે 11:15। તો હવે છે ને આપણે અત્યારે જો માંડવી ખાધી। કાલ તો આખી ડીશ ભરેલી હતી પણ અત્યારે એટલી જ વધી છે। જો અહીંયા પડી છે ને તો કોક અમારા ઘરે આવે, આવતા જતા હોય ને તો ખાતા જતા હોય, એવું બધું હોય, અમે ખાતા હોય ને એવું હોય। અને મસ્ત એવું માથું અત્યારમાં વળી લીધું છે અને કામ હજી ઘરનું થયું નથી। કારણ કે શું કામ નથી થયું ખબર છે? અહીંયા છે ને આજ મારા મમ્મી અહીંયા ગાયર કરીશ કા મમ્મી? તો જોઈએ સામે છે તો એના ઉપર વાળે છે, વાળે એટલે મસ્ત થઈ જાય ને। તો હવારની હાવણી છે ને આમ પડી હતી ને તો વળાણું નથી કાંઈ। તો હવે છે ને આપણે મસ્ત એવું કામ કરી નાખીએ આપણું સરસ મજાનું। જો મારી મમ્મી આના ઉપરથી કાંકરા હોય ને મોટા મોટા બધા આમ તારવે છે। તો એ રીતના એણે સવારમાં ગાયર કરી એટલા માટે કામ નથી કર્યું। તો હવે આપણે છે ને મસ્ત એવું ઘરનું કામ બધું કરી નાખીએ આપણે સરસ મજાનું। અને પાણી સાંજે આવ્યું હતું જો આપણે છે ને। તો હાલો થોડી વાર પછી અત્યારે વાગી ગયા છે 12:30 અને મસ્ત એવા આપણા કપડાં આપણે અત્યારે ધોઈ નાખ્યા સવારમાં। મસ્ત એવું નાઈ નાખ્યું છે ને બધું કામે પછી આપણે ઘરનું કરી નાખ્યું। અને બારે જો આપણે જઈને તો કોઈ મહેમાન ઘરિયા મહેમાન છે ને તો એવું છે। જો આ મહેમાન કહેવાય, એમાં આંગણે આવીને ઊભા છે એ મહેમાન જ કહેવાય ને। તો એ મહેમાન છે તો આપણે એને હાલો થોડીક રોટલી આપી દઈએ। કેમ મહેમાન આવ્યા તો એવું છે કઈ સજી જોશે તો હાલો થોડું બટકું હોય તો આપી દે, બીજું હું। તો કઈ એક રોટલી લઈ લીધી છે, હવે આપણે એને આપી દઈએ। હા આમ જો કરે એ જો તો બાપરે બાપ, હીરો જો કેવો છે। તો હાલો ગાઈઝ હવે છે ને જમવાનું સમય થશે ને ત્યારે પાછા મળશું। મસ્ત એવું સવારમાં નાહવાની મજા આવી ગઈ। સવાર એટલે 12:30 થઈ ગયા છે। તો 12:30 થયા ને આપણે નાહ્યા ને વાતાવરણની વાત કરીએ ને તો આજ ગરમીનું વાતાવરણ છે બહુ। જો વાદળા કેવા છે, સફેદ વાદળા દેખાય છે ને ધુમ્મસ જેવા છે ને એટલે એમાં બહુ ગરમી થાય। તો એવું છે તો અત્યારમાં નાહી લીધું ને મારા કપડાં બધા ધોઈ નાખ્યા છે ને વરસાદ કાંઈ છે નહીં તો મારી મમ્મી રસોઈ બનાવે છે। તો હાલો હવે થોડીક વાર પછી જમવા બેસી જઈએ। આપણે બધા બેસી ગયા છે તો આપણે જમી લઈએ મસ્ત એવું। તો જમીને પાછા તમને વાગી ગયા છે ને હજી છે ને પથારી ક્યારના ઉઠી ગયા હતા હો, અત્યાર સુધી નહીં પણ અત્યાર સુધી છે ને ઓલો બગીચો હતો ને બધું અમાને અમુક કરતી હતી એમાં ખડ ને એવું બધું થઈ ગયું હતું ને એ બધું કાઢ્યું ને સેવડી વાવી છે તો એ સેવડી આડાવડી એના દાંડા ઓલા રાડા થઈ ગયા હતા ને તો એ બધું કમ્પ્લીટ કર્યું। અને પાછી જો અત્યારે આવી ગઈ છું અહીંયા પંખા હેઠે। તો એવું છે હજી બધું કામ બાકી છે પણ અમારે વ્લોગ એડિટિંગ કરવાનો છે ને એટલે 5-10 મિનિટમાં હાલ વ્લોગ એડિટિંગ કરીને પછી તમને મળું છું। મસ્ત એવું વ્લોગને મૂકી દીધો છે અને હવે આપણે કામ કરવાનું છે। તો મેં જો બગીચામાં થોડુંક સાફ સૂફ કર્યું એ જરાક બતાવી દઉં તમને। ને જો આવી રીતના કર્યું, સેવડી છે એને બધા એને કાઢીને એવું કર્યું ને અહીંયા પાંદડા બહુ હતા ને તો એ બધા સાફ કર્યા। અને ડ્રેગન ફ્રૂટ છે ને એને દોર્યું બાંધીને ઉપર ચડાવ્યું જો થોડુંક થોડુંક। તો એવું કર્યું છે મેં અત્યારે ને કપડાં જો હજી હુકાણા નથી મારા, ધોયા છે એ। તો હવે હું છે ને મસ્ત કામ કરી નાખું સરસ મજાનું। અને સવારમાં ગાયર કરી છે ને એ જો હજી એટલી જ હુકાણી છે આપણે, જો આટલી હુકાણી છે। અને બધી છોકરીઓ પાછું રમવા આવી ગયું છે અત્યારે હંતામની દા રમે છે। અને હવે હું કામ કરી નાખું બધું। હાલો વાસણ મેં છે ને ક્યારના કરી નાખ્યા છે। તો વાસણ તો બહુ 2 વાગ્યાના કરી નાખ્યા છે ને પડ્યા છે વાસણ। તો હવે મસ્ત એવું બધું કામ કરી નાખીએ, બધું આડાવડું કરી નાખીએ। અને આપણે નાહી તો સવારમાં જ લીધું છે પણ હવે પાછું એમ થાય છે કે નાહી લેવું છે તો પાછા નાહીશું, માથું વળવાનું બાકી છે જો છે ને। તો હાલો થોડી ગઈ મસ્ત એવું બધું કામ કરી નાખ્યું છે અને બારે આવી ગયું છે બકાલું। તો મારા મમ્મીની જો સામે બકાલું લે છે અને ત્યાં પણ છોકરીઓ પણ રમે છે ને જો મસ્ત બધું ઘરનું કામ કરી દીધું આપણે। અને રેસમાં આવી હતી તો અહીંયા બેઠા હતા અત્યાર સુધી જો। તો એવું બધું છે અને હવે છે ને આપણે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે તો રસોઈ પાણીમાં કંઈક બનાવવું તો જોઈશે જ। તો હાલો રસોઈ પાણીમાં હું
ગાઈઝ આપણે મસ્ત એવી સાંજ પડી ગઈ છે. રસોઈ પાણી બનાવીને આપણે અત્યારે મસ્ત એવું જમી લીધું છે ને જમીને આવી ગયા છીએ આપણે અહીંયા અંદર રૂમમાં અને આવી ગયા છીએ આપણી પથારી. તો ગાઈઝ કરી દઈએ છીએ આપણે હવે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.